પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. બધાને ધ્યાન મારી સામે. આજે શનિવાર થઈ ગયો. આવતા શનિવારે તમે લોકો ઓલમોસ્ટ સ્કૂલ જોઈ આવ્યા હશો જ્યાં તમારું પેપર આવ્યું ત્યાં. અને રવિવારની ને સોમવારે તમે બોર્ડનું પહેલું પેપર તમે આપતા હશો. સો તમારી આગળ આમ જુઓ તો માત્ર ને માત્ર હવે આજનો શનિવારનો દિવસ કાઢો એટલે આ રવિવારથી ઓલો રવિવાર છે. એક અઠવાડિયું 7 દિવસ. આ રવિવાર ગણો તો 8 દિવસ છે તમારી પાસે. ઓનલી લાસ્ટ 8 days. તો પહેલી વસ્તુ યાદ રાખો, ઘણા બધા લોકો તમે અગર રનિંગ રેસ જોતા હોય ને ત્યારે 400 મીટરની દોડ કરવાની હોય અથવા તો 800 મીટર દોડવાનું હોય તો ઘણા બધા લોકો શરૂઆત બહુ ફાસ્ટ કરે, જોરદાર, બધાયથી આગળ હોય. એટલે ધીમે ધીમે ભાઈ જે છે અથવા તો બેન જે છે એને એવું લાગે કે આપણે સૌથી આગળ છીએ, અને હોય પણ ખરા, કારણ કે શરૂઆત જ ફાસ્ટ કરી છે. પણ જેમ રેસ આગળ જાતી જાય એમ એની સ્પીડ જે છે એ થોડી ઓછી થતી જાય. જે શરૂઆત ધીરે કરી છે પણ હવે ખબર છે કે રેસનું હવે 200 મીટર જ બાકી છે, 100 મીટર જ બાકી છે, એટલે એની સ્પીડ વધારે. અને રેસના અંતે એવું થાય કે જેમણે શરૂઆત બહુ ફાસ્ટ કરી હોય ને, જીતવો તો એ જ હોય પણ એ ન જીતે. જે ઓલા છેલ્લે સ્પીડ ફાસ્ટ કરીને એ રેસ જીતી જાય. ઘણા બધા લોકોને ઓવર કોન્ફિડન્સ આવી જાય. વર્ષની શરૂઆત થાય, ટેસ્ટમાં સારા માર્ક્સ આવવા મળે, ગોલમાં સારા માર્ક્સ આવવા મળે, પ્રથમ પરીક્ષાનું રિઝલ્ટ બહુ સારું આવી ગયું હોય, દ્વિતીય એક્ઝામનું રિઝલ્ટ સારું આવી ગયું હોય, પ્રિલિયમ એક્ઝામનું તે ચલો રિઝલ્ટ સારું આવી ગયું હોય, એ ધીમે ધીમે એવા ઓવર કોન્ફિડન્સમાં આવી જતા હોય છે. મેં અમારા 7 વર્ષના શિક્ષણ કેરિયર દરમિયાન જોયું છે કે થોડોક ઓવર કોન્ફિડન્સ આવી જાય, વાંધો નહીં આવે, આવડે જ છે, થઈ જશે, હાલશે. જેને આવા વિચાર આવે સમજવાનું એ એક્ઝામનું પેપર જોઈને રોશે. બેનો હશે તો એકમાંથી ગંગા, બીજામાંથી જમના જ હશે, અને ભાઈઓને ઉપરના પંખા જ દેખાતા હશે. એ રોશે નહીં, પણ એને શું દેખાતા હશે? પંખા. હે ને? એ જોશે કે 1 મિનિટમાં પંખો કેટલી સ્પીડમાં ફરે, કારણ કે એને કંઈ સમય જ હશે. 3 કલાકનું પેપર 1.5 કલાકમાં આવડ્યું એટલું લખી નાખ્યું, પછી છેલ્લે ગપાટા જ મારવાના હોય. ગપાટાય હું મારવા એ ખબર ન પડે એટલે એ ગતિ ગણે પંખાની. અચ્છા, 1 કલાકમાં આ પંખો 3000 વખત ફરે છે, આવું ગણવાનો સમય હોય તમારે. 1 મિનિટમાં આટલી વખત આ ફરે છે, એમ આવા સમય હશે તમારી આગળ. એટલા સમય વચ્ચે કે કોઈએ કેટલી સપ્લી ભાંગી એ સુપરવાઇઝરને ખબર નહીં હોય, તમને ખબર હશે. તમને હવે તમારે એ સિવાય બીજું કંઈ કામ જ નથી, કારણ કે ઓલા 2 કલાક પહેલા તો બહાર નીકળવા નહીં દે ને. અને બહુ ટેન્શન ન લેવું, ફેલ થઈએ તો આવતા વર્ષે પાછી આવશે. પરીક્ષા ક્યાં જવાની? દર વર્ષે એક વિષયમાં થાય તોય 6 વર્ષે તમે 6 વિષયમાં નીકળી જાઓ, એટલે ચિંતા ન કરવી. ચલો 3 વર્ષના 3 બરાબર, ચોથા વર્ષે એકારે તમે 3 પરીક્ષા પછી દઈ શકશો એટલે વાંધો નહીં આવે એમ. નકર એવું કરવું, 6 વિષયમાંથી 3 વિષયમાં હમણાં નીકળવું. 3 વિષયમાં જુલાઈમાં તમને પાછી આપણી શું કહેવાય કે બોર્ડનો હવે નવો નિયમ આવ્યો કે 3માં ફેલ થયા હોય તો રીટ્રાય દઈ શકો, 3માં પાછી કાઢવી. એમાં શું થઈ ગયું? જો એવું ન કરવું હોય, એક જ ગામમાં 12 સારા પર્સન્ટેજ અને ટકાએ નીકળવું હોય, છેલ્લા 8 દિવસ તમારા પાસે છે, તમે મહેનત કરી લો. 8 દિવસ ખાવું, પીવું, નાવું, ધોવું, સૂવું અને વાંચવું, સમ કરવા, આના સિવાય બીજું કંઈ કામ જ ન હોવું જોઈએ. દિવસનું શેડ્યુલ તમારું એટલું ટાઈટ હોવું જોઈએ. હું એવું સમજુ છું ત્યાં સુધી કે સવારે વહેલા 5 વાગે ન જાગી શકો તો કાંઈ નહીં, પણ 7 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી આખો દિવસ 9 કલાક વાંચવાનું અથવા તો સમ સોલ્વ કરવાના, 2 કલાક રિવિઝનનો ટાઈમ ફિક્સ હોવો જોઈએ. અને પણ તમે પછી ભાઈબંધ ભેગા થાવ, બેનપણીઓ ભેગા થાવ, વચાય નહીં, સમ સોલ્વ ન થાય, સમય બરબાદ થાય, એના કરતાં ઘરે રહેવું સારું. અહીંયા આવો છો, કામ થવું જોવે, અને કામ નથી થતું, ઘરે પણ નથી કરતા. રવિવાર છે આવતીકાલે, તમને એમ થાય કે આપણે આખો દી મોજ કરી લેશું, એને આખું અઠવાડિયું ભણીને ઊંધીના વળી ગયા,
જો તમને બધું આવડતું હોય ને આગલા દિવસે મૂવી જોવા જાવ તોય વાંધો નથી, પણ હું એવું નથી સમજતો કે બધાને બધું આવડતું હોય આમાંથી. મને એઝ એ ટીચર તમારામાંથી કોઈને જોઈને એવો કોન્ફિડન્સ નથી આવતો કે હું છાતી ઠોકીને કહી શકું કે 95% અથવા 99.99% આવી જશે, હવે તું બુક નહીં ખોલતી અથવા નહીં ખોલીશ તો ચાલશે. કોઈ નથી. કારણ કે તમારા લોકોની પ્રિપરેશન જેટલી હોવી જોઈએ એટલી નથી, ઓછી છે. અને એ તમને તમારા માર્ક્સની અંદર જ ખબર પડી જાય પેપર લખતા હોય ક્યારે, સોલ્વ કરતા હોય ત્યારે. બરાબર કે નહીં? સો છેલ્લા 8 દિવસ છે તો 8 દિવસનો મેક્સિમમ યુટિલાઇઝ કરવાનો. 8 દિવસની અંદર આપણે બધાય વિષયવાર તમને ખબર હોય તો બનાવેલું જ છે ઓલરેડી કે ભાઈ કયા દિવસે શું કરવાનું, તમને બધી માહિતી આપી દીધીશ કે નહીં? તો એ માહિતી પ્રમાણે તમારે કામ કરવાનું છે. તમારે આખું દિવસનું શેડ્યુલ ટાઈમ ટેબલ તમે ફિક્સ કરેલું હોવું જોઈએ. એવરી ડે રાત્રે સૂતા પહેલાં, આજે શનિવાર છે, રાત્રે સૂતા પહેલાં કાલે રવિવારના આખા દિવસનો ટાર્ગેટ સેટ કરો અને કાલે રાત્રે સૂતા પહેલાં એ આખા દિવસમાં ટાર્ગેટ ફિનિશ થઈ ગયો છે. જો થઈ ગયો હોય તો સુવા જાઓ, બાકી સુવા ન જાઓ. અને સુવા જાઓ પૂરું થઈ જાય પછી પણ સૂતા પહેલાં મંડેના આખા દિવસનો ટાર્ગેટ તમે ફિક્સ કરી નાખો. આખા દિવસનું ટાઈમ ટેબલ તમારા પ્રમાણે ફિક્સ હોવું જોઈએ. ઇવન તો એમાં ખાવા પીવા નાવા ધોવાનો ટાઈમ પણ ઇન્ક્લુડ કરી લેવાનો અને એ જ ટાઈમ ટેબલ ફોલો કરવાનું. હવે તમારી આગળ સમય નથી, તમારે પૂરતી મહેનત કરી લેવાની છે. આડું અવળું કોઈને ખાવાનું નથી, ખાસ કરીને ધ્યાન રાખજો. છેલ્લા દિવસોમાં કાલ રવિવાર છે, ચલો ભાઈ બહાર આઉટિંગમાં જઈએ ને પાણીપુરી ખાઈએ, ભેળ ખાઈએ, તબિયત ખરાબ થશે અને કાકડે એક્ઝામનો સમય હશે ને તાવ ભરાઈ જાય, શું કરવાનું? આખા વર્ષની મહેનત પાણીમાં. એટલે હમણાં 8 દિવસ બહારનું જે ખાવાનું હોય મન થાય મમ્મીને કહેવાનું ઘરે બનાવી દે, અને બેન હોય તો એને કહેવાનું બનાવી દે, અથવા હાથે બનાવી લેવાનું જેટલું આવડતું હોય એટલું. પણ આચો ડૂચો કચરો ખાવાનું નહીં, આ ખાસ ધ્યાન રાખવાનું છે. આ જેટલા પેન્ટેડના વિદ્યાર્થી છે અહીંયા બેઠા છે આ બધાને લાગુ પડે છે. ત્રીજો અગત્યનો પોઈન્ટ, ટ્રાય કરો કે 10 થી 1 ની વચ્ચે પેપર લખો. ટ્રાય કરો 10 થી 1 ની વચ્ચે પેપર લખો. હજી એકવાર કહું છું, ટ્રાય કરો કે 10 ની 1 વચ્ચે પેપર લખો. જો 10 થી 1 ની વચ્ચે પેપર લખવાની હેબિટ હશે, 3 કલાક બેઠીને ઊભું જ નહીં થવાનું. પેપર પૂરો થાય પછી જ ઊભું થવાનું. પેશાબ કરવા નહીં જવાનું, પાણી પીવું હોય તો હારવાર રહીને રાખવાનું. 3 કલાક એક ધારું બેઠો 10 થી 1, 10 થી 1, 10 થી 1, બોર્ડમાં આદત પડી જશે 10 થી 1 ની અને પેપર પૂરો થઈ જશે ને 80 માર્ક્સનો તમે લખી શકશો. આ ટ્રાય હોવી જોઈએ. 10 થી 1 પેપર લખવાનો. હું નહીં લઉં, તમારી રીતના દેવાનો. મન થાય એક પેપર લખી નાખવાનો. ગાલા કરતા હોય તો માર્બલનો દઈ દો, લિબર્ટીને દઈ દો, જે કર્યું હોય નહીં, ન કર્યું હોય એનો એક પેપર લખો. અજાણ્યો ખબર પડે કેટલું આવડે છે. પેપર પ્રેક્ટિસ શક્ય એટલું વધુ કરો. સવાલના જવાબ તમારે ગણિત પૂરું થઈ જાય છે, તમારો ટાર્ગેટ પૂરો થઈ ગયો છે. તમારું વીક છે સાયન્સ કરી લો. 3 કલાક વધ્યા છે, ટાર્ગેટ પૂરો થઈ ગયો છે. એસએસ વીક છે, એસએસ કરી લો. ઇંગ્લિશ વીક છે, ઇંગ્લિશ કરી લો. સંસ્કૃત વીક હોય, સંસ્કૃત કરી લે. તમારા વીક સબ્જેક્ટ તમને ખબર હોવી જોઈએ અને એ સબ્જેક્ટ તમારે એક્સ્ટ્રા ટાઈમમાં કરી લેવાના ટાર્ગેટ પૂરો કરીને. અને તમારા ટાર્ગેટ એવી રીતના સેટ કરવો જોઈએ કે ભાઈ હું 11 કલાક બેઠીશ તો 11 કલાકમાં ગણિત જે છે હું 7 કે 8 કલાકમાં પૂરું કરું છું બાપા, તો 3 કલાક જે છે હું વિજ્ઞાન કરીશ, 3 કલાક સમાજ કરીશ. જે તમારો વીક સબ્જેક્ટ હોય, તમને તો ખબર હોય ને કે એમાં તમારે બાકી રહી ગયું, કે એમાં તમને લોચા પડે છે, એને રોજ 3 કલાક આપો છેલ્લા 8 દિવસ. એવરી ડે જે તમારો વીક સબ્જેક્ટ છે ને 8 કલાક કમ્પલસરી આપો. ટાર્ગેટ આપણે જે બનાવ્યા છે એ પ્રમાણે તો કામ કરવાનું જ તે, સાથે સાથે વીક સબ્જેક્ટને તમારે આપવાનું છે. એક્ઝામને કંઈ શિંગડા ન હોય, પણ વાત એમ છે તૈયારી ન કરી હોય તો બીક લાગે, જો તૈયારી કરી હોય તો બીક ન લાગે. અને થોડીક બીક લાગે છે ને ધક થાય છે તો એ સારી વસ્તુ છે. કારણ કે બીક લાગતી હોય ને તો માણસ મહેનત કરે. બીક જ જેને નથી લાગતી, ફેલ થઈએ તો ભલે થઈએ, એને કાંઈ લેવા દેવા ન હોય. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ છેલ્લા 8 દિવસનું તમારે કામ કરવાનું છે. કોઈને કાંઈ ડાઉટ છે? હાલો, આટલી વસ્તુ તમારે અનુસરવાની. છેલ્લા 8 દિવસ છે, 10 થી 1 પેપર લખો, મેક્સિમમ 11 કલાક વાંચો, બહારનું કાંઈ ખાવાનું નથી. અને સૌથી અગત્યની બાબત, એવરી ડેનું શેડ્યુલ ફિક્સ હોવું જોઈએ. સૂતા પહેલાં બીજા દિવસે શું કરવાનું છે અને એ ટાર્ગેટ પૂરો થાય પછી જ સુવા જવાનું છે, પણ સૂતા પહેલાં પાછું નેક્સ્ટ ડેનું શેડ્યુલ ફિક્સ હોવું જોઈએ. આટલા પોઈન્ટ તમારે અનુસરવાના છે. ડન છે? ઓકે. અને આ બધું કરશો તો ડેફિનેટલી હું સમજુ છું કે તમને ફાયદો થશે. ડન?
ઓકે. Painted, Painless Learning.